બાંધેલા તો ચંપુ લાગુ છું, પણ કંઈ નહીં, ચાલશે. તમને ખબર છે કે આજે હું સવારના 5 વાગ્યાની ઉઠી છું. કેમ ખબર? મારી રૂમમેટને પંખો ફૂલ કરીને સૂવા જોઈએ આ ઠંડીમાં, અને મને ઠંડી લાગે. એટલે મેં કાલે રાતે એને કીધું કે તું પંખો ફૂલ ના કરજે, મને પછી ઠંડી લાગે છે એમ. તો એને મને એવો જવાબ આપ્યો કે એને ધીમા પંખામાં ઊંઘ નથી આવતી, અને એ સૂઈ જાય ને પછી હું પંખો ધીમે કરી દઉં એમ. મતલબ તો કંઈ રોજ તો કંઈ હું એ સૂએ પછી તો સૂવું નહીં એને પંખો ધીમો કરી. ક્યારેક મને વહેલા ઊંઘ આવતી તો હું પહેલાં સૂઈ ગઈ, તો પહેલાં હું સૂઈ જાઉં ને પછી એ પંખો ફૂલ કરે તો મારે શું પાછું જાગવાનું પંખો ધીમે કરવા માટે. અને આજે શું થયું ખબર? કાલે રાતે હું પંખો ધીમો કરીને સૂઈ ગઈ હતી, અને એને પછી રાતે ફૂલ કર્યો હશે, અને 5 વાગ્યા આસપાસ મને ઠંડી લાગી ગઈ, એટલે મારી ઊંઘ ઉડી ગઈ, અને પછી મને ઊંઘ ના આવી. મતલબ ભાઈ, આ શિયાળાના આ ઠંડીમાં તમને ઊંઘ નથી આવતી ધીરે પંખામાં, તો તમારે થોડું એડજસ્ટ કરવાનું હોય ને ભાઈ. નોર્મલી છે કે શિયાળો છે, ઠંડી છે, તો બધાને ઠંડી લાગે ફૂલ પંખો હોય તો. તમે અલગ તત્વો છો તો તમે એડજસ્ટ કરો ને, તમારા લીધે બીજાને એડજસ્ટ કરવાનું. એમની ઊંઘ ઉડી જાય, એ બીમાર પડશે તો એમનું શું? ભાઈ તમને નથી ઊંઘ આવતી ધીમે પંખામાં આ શિયાળામાં, તમને ગરમી થાય તો તમારો પ્રોબ્લેમ છે.